નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર ખાતે પત્રકાર એકતા પરિષદના પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું। વિસાવદરમાં હાલમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ તેમજ મેડિકલ સાધન સેવા કેન્દ્રના ચંદ્રકાંત ફુવા તેમજ વિસાવદર માનવ સેવા સમિતિના રમણીક દુધાત્રા દ્વારા વિસાવદર તાલુકા પત્રકાર એકતા સમિતિના નવનિયુક્ત પ્રમુખ હરેશ મહેતાનું સિંહાસન તેમજ છાલ ઉડાડી અને સન્માન કરેલ। આ તકે ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા પણ પત્રકાર એકતા પરિષદના પ્રમુખનું છાલ ઉડાડીને સન્માન કરવામાં આવેલ હતું। ત્યારે વાત કરવામાં આવે તો વિસાવદરમાં મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા છેલ્લા 11 વર્ષથી જરૂરિયાતવાળા લોકોને વિનામૂલ્યે મેડિકલને લગતી વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે। ત્યારે અંતિમ કીટ સહિતની વસ્તુઓ પણ વિનામૂલ્યે આપે છે। ત્યારે તેમના દ્વારા જે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને વિસાવદર ગામના લોકો દ્વારા બિરદાવવામાં આવે છે। વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા છેલ્લા 4 વર્ષથી મેડિકલ સાધન સેવા કેન્દ્ર ખાતે ગણપતિ મહોત્સવનો કાર્યક્રમ થાય છે। આ ગણપતિ ઉત્સવમાં દરરોજ જુદા જુદા દીપમાળા, અન્નકૂટ સહિત ધાર્મિક આવે છે, ઓક્સિજનના બાટલા આપવામાં આવે છે, તેમજ જુદા જુદા મેડિકલને લગતા સાધનો સાથે સેવાકીય, શૈક્ષણિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ પણ મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા આપવામાં આવે છે। એ બદલ હું આજે મેડિકલ સાધન સેવા કેન્દ્રના પ્રમુખ અને એની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું।